શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे ग्रहता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। राधा जी ना प्रागट्योत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। जेवी रीते नंद उत्सव एवी ज रीते एवो ज क्रम राधाजी ना प्रागट्यनो। आ अठवाडिયું આખું રાધાજીના જ કીર્તનો, રાધાજીનો જ સત્સંગ, રાધાજીની જ વાતો. બરસાનામાં તો જય જયકાર. રાધાજી પ્રભુના આહલાદીની શક્તિ આપણે ગઈકાલે અનુસંધાન કર્યું કે પ્રભુનું પ્રાગટ્ય ના થયું ત્યાં સુધી રાધાજીએ નેત્ર ખોલ્યા નહીં. આ કેવી પ્રેમની પરાકાષ્ઠા! કારણ કે રાધા ને કૃષ્ણ જુદા નથી, એક છે. દો વપુ એક પ્રાણ. શરીર ભરે બે છે પણ પ્રાણ તો એક જ છે. તો એવા રાધાજી એકવાર ઠાકોરજીને મળવા પધાર્યા. કદમના વૃક્ષ નીચે પ્રભુ રાધાજીને વેણુનાદ કરીને બોલાવ્યો અને રાહ જોતા હતા. અને બરસાના સામું આમ દ્રષ્ટિ હતી. એક એક પગથિયે એમને રાધાજીની એક એક લીલાના દર્શન ઠાકોરજીને જે પોતાની સાથે થયા એના થતા હતા. એક એક પગથિયું જુએ અને રાધાજી જુદા જુદા ચણિયા ચોળીને, જુદા જુદા શ્રૃંગારને, જુદી જુદી આભાને, જુદી જુદી લીલાને, જુદા જુદા હાસ્યને, એવા દર્શનની અંદર ઠાકોરજી તન્મય થઈ ગયા. અને રાધાજી આવ્યા, આવીને ઊભા રહી ગયા, સાક્ષાત ઊભા જ. પણ ઠાકોરજી કોનામાં રત છે એકદમ તન્મય, જે બરસાનાથી રાધાજી ઉતરી રહ્યા છે અને પ્રભુને મળવાની જે આતુરતા છે, પ્રભુને મળવા જે પગથિયા એકદમ ઉતરી રહ્યા છે, અને એમાં રાધાજીના હૃદયમાં જે અંદર લીલા ચાલી રહી છે એના દર્શન ઠાકોરજી કરી રહ્યા છે. અને રાધાજી આવીને ઊભા રહી ગયા. રાધાજી ક્યાં પ્રભુ જુએ છે બરસાના સામો, જુએ છે પગથિયા સામો. હવે હું તો આવીને ઊભી રહી, પણ પ્રભુને ખબર નથી. તન્મય છે પણ કોનામાં છે? રાધાજીમાં. ઠાકોરજીએ વેણુ વગાડી રાધાજીને બોલાવ્યા. રાધે રાધે બિના શ્યામ આધ્યાત. અને વેણુ અહીંયા પધરાવી. રાધાજીએ ધીમેથી વેણુ લઈ લીધી અને વેણુ વગાડી. રાધે આધી આધી શ્યામ બિના. જો ઠાકોરજીએ શું ગાયું? શ્યામ આધે આધે રાધા વિના. અને રાધાજીએ ગાયું કે રાધાજી આધા શ્યામ વિના. જેવું રાધાજીએ ગાયું કે રાધે આધે આધી શ્યામ વિના, એકદમ ઠાકોરજી આમ ચકિત થઈ ગયા. રાધે 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 રાધે. સામનેજી સમજી ગયા કે પ્રભુ
વેણુનાદ મારા નામનો કરીને મારી રાહ જોતા હતા. અને એક એક પગથિયે પ્રભુના અંતરમાં મારી સાથેની નિકુંજ લીલાની અનુભૂતિ હતી. રાધાજી બિરાઈ જાય. રાધાજીએ પૂછ્યું, પ્રભુ, ગોકુળ ગામના બધા વ્રજવાસીઓ અને સખાઓ એવું કહે છે કે આપણે ગાય દોતા બહુ સરસ આવડે છે. મને ગાય દોતા નથી આવડતું. કારણ કે જ્યારે જ્યારે હું ખીરકમાં જાઉં કે મારે ગાય દોતા શીખવું છે, ત્યારે ત્યારે બાબા દાસ દાસીઓ દોડતા આવી જાય, બેટી આપ મત જઈયો હમ હે ને. તો આટલી ગાયો ઘરે ખીરકમાં હોવા છતાં મને ગાય દોતા આવડતું નથી. તો પ્રભુ મને ગાય દોતા શીખવાડશો? ઠાકોરજી કે એક શરતે શીખવાડું. એ કે શું? એ કે હું તમને ગાય દોતા શીખવાડું અને તમે મને નૃત્ય કરતા શીખવાડો. राधा के यूं ही नृत्य की क्या बात करत हो. राधाजी के मारी एक शरत છે, મને ગાય દોતાય શીખવાડો અને વેણું વગાડતાય શીખવાડો, તો હું તમને નૃત્ય કરતા શીખવાડો. પ્રભુ કે મારે બે શીખવાડવાનું. આપને એક. રાધાજી કે તમે વેણુના નાદમાં હમણાં જ મને બોલાવી ત્યારે બોલ્યા, રાધે રાધે બિના શ્યામ આધે. આમાં તમે ખોટું તો નથી કહ્યું ને કે ના? તો મને ગાયો દોતાય શીખવાડો અને વેણું વગાડતા હું તમને નૃત્ય શીખવાડો. ઠાકોરજી કે કબૂલ મંજૂર. આવી બધું વાર્તાલાપ થતો હતો. ઠાકોરજીની દ્રષ્ટિ રાધાજીના ચરણારવિંદ પડી. હવે રાધાજીના ચરણારવિંદ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ, પણ દોડતા આવ્યા ને, ચરણમાં કાંઈ ધારણ નહોતું કર્યું. તો જે વ્રજની રજ હતી ને એ રાધાજીના ચરણમાં ચોંટી ગઈ. વ્રજની રજ રાધાજીના ચરણમાં ચોંટી ગઈ. રાધે તેરે ચરણો કે, રાધે તેરે ચરણો કે, ધૂલ જો મિલ जाए सच कहता हो तुमसे, तकदीर बदल जाए, राधे तेरे चरणों की. दुनिया बड़ी मतलबी है, प्रेम कैसे मैं करूँ तुमसे, तेरा प्रेम जो मिल जाए, दिल की कली खिल जाए, राधे तेरे चरणों की, धूल जो मिल जाए. मन मेरा बड़ा चंचल है, कैसे मैं समझाऊं, जितना उसे समझाऊं
उतना ही मचलता है राधे तेरे चरणों की धूल जो मिल जाए राधे तेरे चरणों की मेरी एक ही तमन्ना है मेरी एक ही तमन्ना है तुम सामने हो मेरे तुम सामने हो मेरे मेरा दम ही निकल जाए राधे तेरे चरणों की श्यामा तेरे चरणों की धूल जो मिल जाए सच कहता हो तुमसे तकदीर बदल जाए राधे तेरे ચરણો કી મને આવડતો નથી, મને તો એક જ ઉપરનું આવડતું હતું. આ તો બધું પછી જે અંદર ગોઠવાયું તે, કારણ કે મેં એક જ વાર સાંભળ્યું જ મારે કહેવાના આશયે. હવે ઠાકોરજીએ રાધાજીના ચરણારવિંદમાં વ્રજની રજ જોઈ. ઠાકોરજી ક્યાં ચરણારવિંદ આટલા કોમળ, આ રજનો ભાર લાગતો હશે, આ રજ વાગતી હશે. એટલે ઠાકોરજીએ કહ્યું, પ્યારી જો આપકે ચરણારવિંદ मेरी गोद में रखो. કાહે કે આ રજ છે ને એ મારા ઉપરણાથી ને લૂછી દો. રાજાજી દોડ્યા, દોડીને ક્યાં આવ્યા? યમુના કિનારે. તો ઠાકોરજીને એમ કે યમુનાજીના જળથી ને પોતાના ચરણની રજ ધૂલી નાખશે. રાધે 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 કરતા પ્રભુ પાછળ આવ્યા. રાધાજીએ પોતાના ચરણારવિંદ યમુનાજીમાં ખાસા ન કર્યા. પ્રભુએ કહ્યું, કંઈ વાંધો નહીં, મને તમે મારા ઉપરણાથી લૂછવા ન દો તો કાંઈ નહીં, પણ આ યમુનાજીથી ખાસા કરી દો, લાવો. રાધાજી કે ના, આજે નહીં, કાલે નહીં, ક્યારે નહીં. શું વાંધો છે? ના પ્રભુ, હું મારા ચરણારવિંદ ખાસા નહીં કરું. ત્યારે રાધાજીને પૂછ્યું, કેમ? રાધાજીએ જવાબ આપ્યો, પ્રભુ, એકવાર મારા ચરણારવિંદને જે વીંટળાઈ વળે ને, જે ચરણને ચોંટી જાય ને, એને મને ગમે એટલો શ્રમ પડે તો હું ક્યારેય જુદા કરતી નથી. આ આપણા રાધાજી, આ રાધાજીનો આપણા તરફનો પ્રેમ. રજ હોય, ધૂળ હોય, એને નથી દૂર કરતા. તો એકવાર રાધાજી એટલે કે વલ્લભ આચાર્ય સ્વરૂપે છે. વલ્લભ વસ્તુત કૃષ્ણ છે, ગુસાઈજીના કહેવા પ્રમાણે, અને વલ્લભ સામે જે છે. તો રાધાજી એટલે વલ્લભ સામનેજી. તો એકવાર સામનેજી એટલે કે વલ્લભ આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપી દે છે, પછી ક્યારેય આપણને ગોવર્ધનનાથજી છોડતા નથી. રાધે તેરે ચરણોं की धूल जो मिल जाए सच कहता हूँ तुमसे
તકદીર બદલ જાય. આ મન કેટલું ચંચળ છે, એને જેટલું સમજાવું ને એટલું મચલે છે. આજે ઘરમાં હોય, બહાર હોય, સંસારમાં હોય, દુનિયામાં હોય, સગામાં હોય, વાલામાં હોય, પાડોશીમાં હોય, સમાજમાં હોય, આપણે બધે કેટલી જગ્યાએ જઈએ, કેટલો બધાને મારા દીકરાને પ્રેમ, મારી વહુને પ્રેમ, મારા પુત્રને પ્રેમ, મારા ઘરને પ્રેમ, મારી ગાડીને પ્રેમ. આપણે સંપૂર્ણપણે પ્રેમ ક્યારેય પ્રભુને નથી કરતા. વલ્લભે કૃષ્ણાશ્રમમાં કહ્યું છે, પ્રાકૃતા સકલા દેવા પૂર્ણાનંદો હરિતસ્માન. એ પૂર્ણાનંદ છે. પૂર્ણમાં પૂર્ણ ઉમેરો તોય પૂર્ણ, પૂર્ણમાંથી ને પૂર્ણ બાદ કરો તોય પૂર્ણ, પૂર્ણને પૂર્ણથી ભાગો તોય પૂર્ણ, અને પૂર્ણને પૂર્ણથી ગુણાકાર કરો તોય પૂર્ણ. એવા પૂર્ણાનંદ પ્રભુને આપણે પ્રેમ કેવો કરીએ? ટુકડા. દીકરાને પ્રેમ, ઘરને પ્રેમ, વહુને પ્રેમ, સમાજ. પણ છતાંય પ્રભુ કહે છે, તારા ઘરે તારા માથે બિરાજું છું તો હું તારા પ્રેમને મહેસૂસ કરું છું. એટલે આપણે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને છોડીને બીજે ભટકીએ છીએ, પણ આપણા ઠાકોરજી આપણને છોડીને ક્યાંય જતા નથી. પછી તમે મિશ્રી ધરાવો કે દૂધગર ધરાવો કે ફીકું ધરાવો કે સકડી ધરાવો કે આઠેયમની સેવા કરો, આપણે તો ટુકડામાં જ કરીએ છીએ. પણ પ્રભુ કહે છે કાંઈ વાંધો નહીં, સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસાર છોડી દે નહીં.